સુરતમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે શંકર ચૌધરીએ બેઠક કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। ઉમેદવારીની નોંધણીનો આજે અંતિમ દિવસ છે। અંતિમ દિવસ દરમિયાન શંકર ચૌધરી સાથે અમિત શાહની બંધ બારણે મોટી બેઠક ચાલી હોવાના સમાચાર। બંને નેતાઓની વચ્ચે 30 મિનિટ જેટલા સમયગાળા સુધી આ બેઠક ચાલી હોવાના સમાચાર મળી રહ્યા છે। ભાજપના દિગ્ગજ નેતાઓની ડેરીની ચૂંટણીમાં દાવેદારી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। જોકે બનાસકાંઠાની બનાસ ડેરીને લઈ શંકર ચૌધરીની ગેરહાજરીમાં પરબત પટેલ તેમનું ફોર્મ ભરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે શંકર ચૌધરીની વિરોધમાં પણ દિગ્ગજોએ ફોર્મ ભર્યા હોવાની માહિતી હાલ મળી રહી છે। અત્યાર સુધી જો વાત કરવામાં આવે બનાસ ડેરીની ચૂંટણીની અંદર તો પૂર્વ મંત્રી હરી ચૌધરી સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। હરી ચૌધરી, અણદા પટેલ અને સાથે જ આજે પરબત પટેલે પણ પોતાની ઉમેદવારી નોંધાવવાના છે। ગત મોડી રાત્રિ સુધી થરાદ અને થરાદની આસપાસના ગ્રામ્ય બેઠકો પર પરબત પટેલ અને શંકર ચૌધરી એ બનાસકાંઠાની અંદર મોટા ભાગની બેઠકો જે છે નિયામક મંડળની એ બિનહરીફ થાય તે માટેના પ્રયત્નો કરતા હતા અને તમામની વચ્ચે આ સૌથી મોટી બેઠક એ સુરતની અંદર મળી હોવાના સમાચાર મળી રહ્યા છે।